આનાથી પણ ભવ્યમાં ભવ્ય અમે આંદોલન કરીશું, કારણ કે અમારી સરકાર પાસે એક જ માંગ છે, જે રૂપાલાએ અમારી અસ્મિતા પર વાર કર્યા છે, જે રીતે અમારા પૂર્વજો ઉપર વાર કર્યા છે, જે અમારા ઇતિહાસ પર વાર કર્યા છે, એ પ્રમાણે અમે સાક્ષી નહીં લઈએ. અમે અત્યારે મહારાણા પ્રતાપના ચોકમાં બેઠેલા છીએ, અહીંયાથી અમે આંદોલન કરી રહ્યા છીએ અને અત્યારે અમે સરકારને પણ આહવાન કરીએ છીએ કે જો જલ્દીમાં જલ્દી રૂपालाની टिकट रद्द नहीं થાય तो हमें आना. क्षत्रिय समाज ये देख रहा है लगातार कि 10 सालों से करीब लगातार बीजेपी की लीडरशिप में उनको कमज़ोर किया गया है और कमज़ोर करते करते आज ये स्थिति बन गई है. गुजरात हो या कई प्रदेश हैं, हरियाणा है, राजस्थान है और दूसरे राज्य हैं, जहाँ पे उनको शून्य पे लाने का जो है काम किया है. मुझे लगता है कि आज हम जवाब देने के लिए तैयार हैं. लोकसभा में अगर ठीक से हम जवाब नहीं भी दे पाए तो आने वाले जितने भी चुनाव होंगे उसमें समाज जो है अपने झंडे पर चलकर अपने प्रत्याशियों को लड़ाकर एक युद्ध भूमि, क्योंकि लोकतंत्र का जो युद्ध भूमि है वो चुनाव ही होता है. ने जिस प्रकार से 1 या 2 बार माफ़ी मांगी है, उनका जो माफ़ी मांगने का स्टाइल है वो भी सामाजिक नहीं है. उसमें भी जो है एटीट्यूड झलकता है, जो दुर्भाग्य है, क्योंकि लोकतंत्र में जनता ही राजा होती है. तो कोई एमपी, सांसद या मिनिस्टर है वो अपने आप को राजा समझने लग जाए तो उसकी गलतफहमी जो है वो जनता दूर करना जानती है. और राजकोट की जनता, गुजरात की जनता उनको सबक सिखा देगी चुनाव में, अगर उन्होंने हमारे जो इच्छा है, हमारी जो समाज की इच्छा है उस पर जल्द विचार नहीं किया. નમસ્કાર, હું આપની સાથે કૃષ્ણા. રૂપાલાએ ક્ષત્રિયો પર ઉચ્ચારેલી ટિપ્પણીને કારણે જે વિવાદ થયો અને એ ચિંગારી આગમાં પરિવર્તિત થઈ ગઈ. છેલ્લા 2 અઠવાડિયાથી સતત એને લઈને આંદોલન ચાલી રહ્યા છે, વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. રૂપાલાએ 2-3 વખત માફી પણ માંગી લીધી, પરંતુ ક્ષત્રિય સમાજ ઝૂકવા માટે તૈયાર નથી. તેમની એક જ માંગ છે કે રૂપાલા એમની ટિકિટ રદ કરવામાં આવે, એમની ઉમેદવારી પરત ખેંચવામાં આવે. 2 દિવસ પહેલા રૂપાલાએ કહ્યું કે હું 2 દિવસની અંદર ફોર્મ ભરીશ, એટલે એ સ્પષ્ટ સંદેશ એમને હાઈકમાન્ડ તરફથી મળી ગયો છે કે એ ફોર્મ પાછું નથી ખેંચવાના, એમની ટિકિટ રદ નથી થવાની. એટલે ભારતીય જનતા પાર્ટીએ પણ સરકાર તરફથી, સંગઠન તરફથી પ્રયાસ કર્યા, ક્ષત્રિય આગેવાનો સાથે વાતચીત કરી અને આ મામલો થાળે પડે માટેની કોશિશ કરી, પરંતુ મામલે થાળે પડતો દેખાતો નથી. અને પરિણામે જે એનો ભાજપનો પ્રચાર રથ થંભી ગયો હતો એ હવે ફરી પાછો શરૂ કરી દીધો છે. રૂપાલાએ પણ ગઈકાલે આશાપુરામાના દર્શન કર્યા હતા, આજે ઉમિયામાના દર્શન કર્યા. સુરતમાં સૌરાષ્ટ્રના લોકો ખૂબ મોટી સંખ્યામાં વસે છે, રાજકોટના લોકો મોટી સંખ્યામાં વસે છે. તો આજે રૂપાલા સુરત ગયા હતા અને ત્યાં આજે સૌરાષ્ટ્રના લોકો હતા, એમની સાથે સંમેલન કર્યું અને એ લોકોએ રૂપાલાનું સન્માન કર્યું. આ બધું જ વસ્તુ ચાલી રહી છે. રૂપાલા ફોર્મ ભરશે એટલે એ વસ્તુ ક્લિયર થઈ ગઈ છે કે એ જ રહેવાના છે ઉમેદવાર તરીકે. પરંતુ બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે, ક્ષત્રિય આગેવાનો, તેઓ દિલ્હી પહોંચ્યા છે. હવે ત્યાં હાઈકમાન્ડ સાથે ચર્ચા થશે અને કઈ રીતે આ મુદ્દાને કંટ્રોલ કરી શકાય એ માટેની રણનીતિ ઘડાશે. આ તરફ આજે મંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાને પણ બેઠક મળી હતી. બીજી બાજુ ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ભીખુસિંહ પરમાર કે જે મંત્રી છે, મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સહિતના ઘણા બધા નેતાઓ એ રૂપાલાના સમર્થનમાં આવ્યા છે કે ભાઈ 2-3 વખત માફી માંગી લીધી, હવે શું છે, બીજું શું કરે માણસ, આ એમના શબ્દો છે. પરંતુ ક્ષત્રિય સમાજ કે જે ઝૂકવા માટે તૈયાર નથી, એમનું કહેવું છે કે અમે કોઈ કાળે નહીં ઝૂકીએ, રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ, આ એક જ અમારી માંગ છે. આજે ઘણી બધી જગ્યાએ, એ ઉત્તર ગુજરાત હોય, બનાસકાંઠા હોય, આણંદ હોય, અમદાવાદ હોય, એ રાજકોટ હોય, સુરત હોય, ઘણા બધા શહેરોમાં એ રૂપાલા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા. ક્યાંક એમની સામે પૂતળા બાળવામાં આવ્યા છે, ક્યાંક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, ક્યાંક આવેદનપત્ર આપવામાં આવ્યા, ક્યાંક રેલીઓ કાઢવામાં આવી. આવતીકાલે ધંધુકામાં પણ એક સંમેલન થવાનું હતું, આજે રેલી કાઢવાની હતી, જો કે રેલી આજે રદ કરવામાં આવી. પરંતુ ક્ષત્રિય અસ્મિતા સંમેલન જેનું આયોજન કરવામાં આવ્યું છે અને
મોટી સંખ્યામાં એ ધંધુકામાં યોજાનારા સંમેલનમાં ક્ષત્રિયો દેશમાંથી પણ આવવાના છે, કારણ કે કરણી સેના પણ હવે આમાં ઝંપલાવી દીધું છે. આ ઉપરાંત અન્ય કેટલાક શેરસિંહ રાણા કે જેઓ ક્ષત્રિય આગેવાન છે રાષ્ટ્રીય સ્તરે, તેઓ પણ આવી ગયા છે અને તેમણે પણ ચીમકી ઉચ્ચારી છે કે ભાઈ અમે ઝૂકવાના નથી. પણ એમણે મહિલાઓ કે જે જોહર કરવાની તૈયારી કરી રહી હતી એમને પણ કહ્યું છે કે અપીલ કરું છું, જોહર ન કરશો. બીજી બાજુ એ જે મહિલાઓ છે, ગીતાબા છે, પ્રજ્ઞાબા છે, તેઓ નજરકેદ હેઠળ છે, એટલે પોલીસની ઉપસ્થિતિમાં તેમને નજરકેદ કરવામાં આવ્યા છે. પરંતુ શું આ મામલો ક્યારેય શાંત પડશે ખરો? ઘણા દિવસોથી આ ચાલી રહ્યું છે, તો એ ક્યાં સુધી ચાલશે સવાલ થઈ રહ્યો છે. રૂપાલાની ટિકિટ પાછી નથી ખેંચાવાની અને એ તો ઉપરથી આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ભાજપના નેતાઓ દ્વારા, સમર્થકો દ્વારા, કે 5 લાખની લીડથી અમે જીતીશું, તમારે જે કરવું હોય કરી લો. એ પણ એક સંદેશ જાય છે, ઇન્ટરેક્ટ સંદેશ. પણ બીજી બાજુ ક્ષત્રિયો કે જેઓ કહી રહ્યા છે કે જો રૂપાલાની ટિકિટ રદ કરવામાં નથી આવતી તો અમે 400 લોકો ઉમેદવારી કરીશું. કઈ રીતે એ જોવાનું રહેશે, હાઉ ઇઝ ઇટ પોસિબલ. પણ 400 લોકો ઉમેદવારી કરીશું અને રૂપાલાને હરાવીશું. એમણે સ્પષ્ટ કહી દીધું છે. સ્વાભાવિક છે કે અત્યારે આ જ એક મુદ્દાને લઈને ગુજરાતની રાજનીતિ સૌથી વધારે ગરમાયેલી છે. બાકી બધી જ બેઠકોમાં ઘણી બધી બેઠકો છે કે જ્યાં રોચક જંગ જામ્યો છે. એ બનાસકાંઠાની જ્ઞાનીબેન ઠાકોર, રેખાબેન ચૌધરીની બેઠક હોય, જ્ઞાનીબેન ઠાકોર વર્સિસ રેખાબેન ચૌધરીની, એ વલસાડની અનંત પટેલ વર્સિસ ધવલ પટેલની બેઠક હોય, ભરૂચની મનસુખ વસાવા વર્સિસ ચૈતર વસાવાની બેઠક હોય. આ બધી જ એ બેઠકો છે કે જ્યાં રોચક જંગ જામ્યો છે. પરંતુ અત્યારે જે રાજનીતિ ગરમાય છે ગુજરાતમાં એ આ મુદ્દાને લઈને ગરમાય છે. એટલે સ્વાભાવિક છે કે જ્યારે નરેન્દ્ર મોદી, અમિત શાહ જેવા દિગ્ગજો ચૂંટણી પ્રચારમાં આવશે ગુજરાતમાં, ત્યારે તેઓ પણ કોશિશ કરશે કે જે પણ ડેમેજ થયું છે એ કંટ્રોલ કરી શકે. એટલે એ પણ સભાઓ કરશે, રેલીઓ કરશે, અપીલો કરશે, ઘણું બધું થશે. તો ત્યારે શું મામલો થાળે પડી જશે કે પછી જે ક્ષત્રિયોનો આક્રોશ છે એ થોડા ઘણા અંશે પણ શમી જશે? ઘણા બધા વિશ્લેષકો, ઘણા બધા લોકો, એક્સપર્ટ્સ કહી રહ્યા છે કે એવું થશે. રૂપાલાને જીતમાં બહુ વધારે ફરક નહીં પડે, 50-50 હજાર લીડનો ફરક પડશે, જેવું બાબુ જમનાદાસ પટેલે ગઈકાલે કહ્યું હતું. જો કે એક તરફ ભાજપ ડેમેજ કંટ્રોલની કોશિશ કરી રહી છે, બીજી બાજુ આ ધારાસભ્ય આજે પ્રકારના શબ્દો બોલે છે, એના કારણે થોડું ઘણું ક્યાંક નુકસાન જાય કે શા માટે બફાટ થાય છે, જ્યારે ન બોલવું જોઈએ ત્યારે શા માટે બોલે છે. પણ એની શરૂઆત તો રૂપાલાએ કરી હતી. એટલે હવે આ બધું એમાં જે પણ ચંપલાવે એ બધું એડ ઓન છે. મુખ્ય જે શરૂઆત કરી હતી એ રૂપાલાને કારણે થઈ હતી અને ટાઈમિંગ એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા ક્ષત્રિય, મોટાભાગના જે ક્ષત્રિયો છે એમનો આક્રોશ છે એ વ્યાજબી છે. એમનું એવું કહેવું છે કે તમે કઈ રીતે અમારા ઇતિહાસને બદનામ કરી શકો. પરંતુ દરેક આંદોલનોમાં આપણે જોયું છે કે રાજકીય રોટલા શેકનારા લોકો પણ એમાં હોય છે, એટલે સ્વાભાવિક છે કે ન નકારી શકાય. પરંતુ રાજકોટ બેઠક પર રૂપાલાને એસચ બહુ મોટું નુકસાન થાય એવું નથી હાલની સ્થિતિમાં. પણ જો આ આક્રોશ હજુ વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે તો થોડો ઘણો ફરક પડી શકે છે. પરંતુ એનો જે સિમ્બોલિક ફાયદો થાય છે, નુકસાન જાય છે ભાજપને, એ છે કે ક્ષત્રિયો જેઓ ઘણા સમયથી એવું કહી રહ્યા છે, વિચારી રહ્યા છે કે મોટા મોટા જે નેતાઓ હતા ક્ષત્રિયો ભારતીય જનતા પાર્ટીમાં, એ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય, એ પ્રદીપસિંહ જાડેજા હોય, એ આઈ.કે. જાડેજા હોય, પ્રદીપસિંહ વાઘેલા હોય, આવા ઘણા બધા નેતાઓ કે જેમને, રાજેન્દ્રસિંહ રાણા હોય, કે જેમને પહેલી પંક્તિના, પહેલી હરોળના નેતાઓ હતા, એ ત્યારે ક્યાંય એમનું બહુ વધારે અસ્તિત્વ, રાજકીય અસ્તિત્વ રહ્યું નથી, વર્ચસ્વ નથી રહ્યું. તો એ ભાજપે એમને ધીમે ધીમે ખતમ કર્યા છે. તો શું લાંબા ગાળે ક્ષત્રિયો ભાજપથી વિમુખ થઈ જશે? રાજકોટમાં આપણે વાત કરીએ કે જે પરસોત્તમ રૂપાલાની સીટ છે, ત્યાં 20-21 લાખની આસપાસ વોટર્સ છે. ક્ષત્રિયોની સંખ્યા નગણ્ય છે, કારણ કે સૌથી વધારે સંખ્યામાં પાટીદારોની છે, ત્યારબાદ કોળી, દલિત અને મુસ્લિમ્સ આવે છે. સમાજની વાત નથી, આ ક્ષત્રિયોની જ્યારે વાત થઈ રહી છે કે અમે રૂપાલા સામે લડીશું, એટલે એ કેટલું અસર કરી શકે છે એની વાત છે. ક્ષત્રિયોની સંખ્યા અહીં નગણ્ય છે, એના કારણે રાજકોટ બેઠક પર રૂપાલાને બહુ મોટું નુકસાન થાય એવું નથી લાગતું. પરંતુ આ વિરોધની અસર આસપાસના જિલ્લાઓમાં પડી શકે છે કે જ્યાં ક્ષત્રિયોની સંખ્યા સારી એવી છે. અને સૌથી મોટી વાત એ છે કે એક બહુ મોટો સમાજ, ક્ષત્રિય સમાજ, જે ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીનો વોટર રહ્યો છે, એના વિમુખ થવાના ચાન્સીસ વધી જશે.